સુરતની પ્રસિદ્ધ સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં તારીખ 26 જાન્યુઆરી 2026ના દિવસે શાળાના સંચાલકગણ, મહાનુભાવો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. સુરતના પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તથા શ્રી અશોકભાઈ ગોહિલ, સુરત મેઘવાડ સમાજ ટ્રસ્ટના મુખ્ય સલાહકાર ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમનું સ્વાગત શાળાના વિદ્યાર્થીઓએ પુષ્પવર્ષા તથા બેન્ડના તાલે કર્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી કરવામાં આવી હતી અને ત્યારબાદ હાજર તમામે તિરંગાને સલામી આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, ભાષણો તથા નૃત્ય દ્વારા દેશપ્રેમની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી શ્રી BVS રાવ સર તેમજ શ્રીમતી સુશીલા રાવ મેડમ તથા શાળાના આચાર્ય શ્રી પ્રણબ નાયક, CBSE શાળાના આચાર્ય શ્રીમતી વિભાબેન વાઘાણી તેમજ એકેડેમિક એડમિનિસ્ટ્રેટર શ્રી ડેવિડ સર, પ્રાઇમરી ઇન્ચાર્જ શ્રીમતી ખુશાલી શાહ તથા શ્રી વિકાસ ભેંડા અને સાયન્સ ઇન્ચાર્જ શ્રીમતી શેફાલીબેન દવે તેમજ શાળાના અન્ય શિક્ષકો વિદ્યાર્થીઓની દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાનને વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશના વિકાસમાં શિક્ષણનું મહત્વ ખૂબ જ મોટું છે. શિક્ષણ દ્વારા જ સમાજ અને દેશ આગળ વધી શકે છે. વિદ્યાર્થીઓએ શિસ્ત, મહેનત અને દેશપ્રેમ સાથે જીવનમાં આગળ વધવું જોઈએ. આઝાદી મેળવવા માટે આપણા જવાનોએ જે બલિદાન આપ્યું છે તે વિશે શાળાના ટ્રસ્ટી શ્રી રાવ સરે માહિતી આપી હતી. હાજર મહાનુભાવોએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વક્તવ્ય આપ્યું હતું તેમજ ધોરણ 6, 7, 8, 9 અને 11ના વિદ્યાર્થીઓ દ્વારા વંદે માતરમ ઉપર નૃત્ય તથા સોને કી ચિડિયા અને હમ ભારત કે હૈ ગીત પ્રસ્તુત કર્યું હતું અને તે સાથે યોગા શો, કરાટે શો વગેરે રજૂ કર્યા હતા. ત્યારબાદ મુખ્ય અતિથિ શ્રીના વરદ હસ્તે શાળામાં વર્ષ દરમિયાન થયેલ વિવિધ પ્રવૃત્તિમાં પ્રથમ આવનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપસ્થિત કાર્યક્રમમાં વાલીઓ પણ હાજર રહી ભવ્ય ઉજવણીને ખૂબ ઉત્સાહપૂર્વક માણી હતી. વાલીઓ અને શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓની પ્રશંસા વ્યક્ત કરી હતી તેમજ શાળાના આચાર્યશ્રીએ આ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી. Happy Republic to all. Today we had a very good Republic Day program in our school. Our chief guest was Mr. Purnesh Modi Saab, ML and ex-cabinet minister, and also guest of honor Mr. Ashok Bhai Gohil sir, is a secretary for the BJP. We are all the students, with the help of the teachers and the active teachers, they have given all good programs and dances, speeches in regard to the national patriotism integration. They have given the programs. We had a good program. All our students very actively participated, and also I give advice to all the students, when you travel in the traffic, you wear helmet and have that valid license and go slowly and watchfully. And also I wish all the best for all the viewers for the Republic Day function. Thank you. सर, आज के दिन आपने जो फंक्शन रखा है, हर साल होता है, इस साल क्या विशेष था? विशेष ये साल हमारा एक्चुअली CBSE परमिशन मिला था और मोदी पूर्णेश मोदी साहब आए थे और दूसरा नया प्रोग्राम्स रखा है इस बार हम. बच्चों को सर क्या मैसेज देना चाहेंगे? बच्चों को क्या ध्यान रखना चाहिए आगे उनकी लाइफ में? अभी मैसेज एक मेन प्रॉब्लम हो रहा है ट्रैफिक का, तो वो लोग हेलमेट पहन के अच्छी ट्रेनिंग लेके और कॉशियसली ड्राइविंग करना चाहिए और वैलिड लाइसेंस होना चाहिए और इसका लाइफ में समय मैनेजमेंट, टाइम मैनेजमेंट होना चाहिए, पढ़ाई का, स्पोर्ट्स का और अदर एक्टिविटीज़ का, और टीवी और मोबाइल का कम इस्तेमाल करें वो लोग. કે ભારત ચાલશે તો સંવિધાન મુજબ ચાલશે અને સાચા અર્થમાં આપણે જોઈએ છીએ આજે
કે આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના નેતૃત્વમાં તમામ લોકોએ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બંધારણનું ઘડતર કર્યું અને એને આધારે આજે આપણે સૌ આઝાદ ભારતમાં આ લોકશાહીના ફળ આપણે ચાખી રહ્યા છીએ. સંવિધાન એ આપણને અધિકાર આપે છે તો કેટલીક ફરજો પણ આપણી હોય છે. આપણે આપણી ફરજો રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠાથી નિભાવીએ. 26 જાન્યુઆરીનું પર્વ માત્ર એક નાનકડો ઉત્સવ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ આ રાષ્ટ્ર માટે આપણે સૌ જીવીએ, આ દેશ માટે કંઈક કરી છૂટીએ. નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર પ્રથમ એ ભાવનાથી આપણે આગળ વધીએ. મોદી સાહેબે બીજું એક સૂત્ર આપ્યું છે, વિકસિત ભારત 2047, કે આપણું ભારત 2047 આઝાદીના 100 વર્ષ થાય એટલે આખા વિશ્વની અંદર નંબર પહેલા ક્રમે હોય, મહાસત્તા હોય, વિશ્વગુરુ હોય, આખી દુનિયાને માર્ગદર્શન આપે. આપણે પૂરા સંસારને એક કુટુંબની ભાવનાથી ભારત વર્ષ જોઈ રહ્યા છે. આજે મૂળભૂત ભાવના જે આપણી છે એ ભાવના એ આપણા બંધારણમાં પણ છે. અને એટલા માટે આજે જ્યારે સૌ નાગરિકોને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર મળ્યો છે,